અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વાવથરાદ જિલ્લાથી। વાવથરાદ જિલ્લાના રાહ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી। નવનિર્મિત વાવથરાદ જિલ્લાના રાહ તાલુકામાં પ્રથમ વખત 80મા સ્વાતંત્ર્ય પર્વની અત્યંત ઉત્સાહસભર ઐતિહાસિક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી દેવાના વીર શહીદોને નમન કર્યા હતા। જેમાં સભાખંડ અને પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ સન્માન સાથે તિરંગો લહેરાવ્યો હતો। જેમાં ધ્વજવંદન બાદ દેશભક્તિના વાતાવરણ વચ્ચે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક પોલીસ તથા માર્ચ પાસ્ટ ટુકડીઓ રાષ્ટ્રધ્વજને માનવંદના આપી હતી। જેમાં વાવથરાદ નવા જિલ્લાની રચના બાદ રાહ તાલુકા કક્ષાનો આ પ્રથમ જિલ્લા કક્ષા તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક સ્વાતંત્ર્ય પર્વ હોવાથી સ્થાનિક નાગરિકો, આગેવાનો અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, વાવથરા જિલ્લા બ્યુરો ચીફ। ભારતીય પોશાકમાં હા ભારતીયતા બધામાં દેખાય, એ ભાષામાં પણ દેખાય, ભૂષામાં પણ દેખાય અને આ અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે। આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે અને આવનારા સમયની અંદર નવરાત્રિમાં પણ તમે જોશો તો આ ડ્રેસની અંદર અનેક યુવાનો આ ડ્રેસ પહેરી શકશે। આવનાર સમયમાં સાહેબ રાહને કેવા વિકાસના કામોની ભેટ મળવાની? ઘણી બધી આજે જ જાહેરાત કરી છે અને આજે જ એના ખાતમુહૂર્ત બહુ મોટા પ્રમાણમાં કરી રહી છે।